નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। કુલ 7,500 જેટલી જગ્યા પર આ ભરતી કરવામાં આવશે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, શિક્ષણ મંત્રી દ્વારા હાઈસ્કૂલમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવેલી છે કે જેમાં ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 ના શિક્ષકો માટેની જે જાહેરાત છે તે 25મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે। તે સિવાય માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 ના શિક્ષકો માટેની જે જાહેરાત છે તે આગામી 10મી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ તો કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે તેમાં કાયમી શિક્ષકની ભરતી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, અહીં શિક્ષણ મંત્રીએ કરેલ જાહેરાત મુજબ ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 માં કુલ 4,000 જેટલી જગ્યા પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને તે માટેની જે ભરતીની જાહેરાત છે તે આગામી 25મી સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। તે સિવાય માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 માં કુલ 3,500 જેટલી જગ્યા પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને તે માટેની જે ભરતીની જાહેરાત છે તે આગામી 10મી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે। મળતી માહિતી મુજબ મિત્રો, રાજ્યની હાઈસ્કૂલોમાં ધોરણ 9 થી ધોરણ 12 માં અંદાજે 15,000 જેટલા શિક્ષકોની ખાલી જગ્યા હોવાનું જાણવા મળેલ છે। હાલમાં જે જ્ઞાન સહાયકોની નિયુક્તિ આપવામાં આવી છે તે ઉપરાંત ચાલુ વર્ષે નવા વર્ગનો વધારો કરવામાં આવ્યો છે જેથી કરી મહેકમમાં પણ વધારો થશે। એટલું જ નહીં મિત્રો, આ વખતે જે નવી મંજૂર થયેલી 162 જેટલી શાળાઓ છે તે આવતા વર્ષે શરૂ થશે એટલે કે તેનો પ્રારંભ કરવામાં આવશે જેથી કરી તેમાં પણ શિક્ષકોનું મહેકમ છે તે વધશે। આ મિત્રો, આ વર્ષે જે 7,500 જેટલી જગ્યા પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારબાદ પણ મોટી સંખ્યામાં હાઈસ્કૂલોમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેશે તેવો અંદાજ છે તે નિષ્ણાતો દ્વારા લગાવવામાં આવ્યો છે। મિત્રો, અહીં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ભરતી અંગે સરકાર દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું। તે મુજબ મિત્રો, એચ-ટાટ આચાર્ય અને જૂના શિક્ષકોની ભરતી અંગેની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકની ભરતીની જાહેરાત છે તે 1 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી એમ હતી, પરંતુ મિત્રો અહીં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો હતો જેના કારણે ઉચ્ચતર માધ્યમિકના જે શિક્ષકોની ભરતી છે તે માટે હવે 25મી થી ફોર્મ છે તે શરૂ કરવામાં આવશે। 25મી સપ્ટેમ્બરના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને માધ્યમિક શાળામાં જે શિક્ષકોની ભરતી છે તે માટેની જે જાહેરાત છે તે 10મી ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે। 10મી ઓક્ટોબરથી વિદ્યાર્થીઓ છે તે અરજી ફોર્મ ભરી શકશે। તો આવી રીતે મિત્રો, ધોરણ 9 થી ધોરણ 12 માટે કાયમી શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જ્યારે મિત્રો અહીં ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।